રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે। 3 બાળકોના મોતને પગલે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે। રાજ્યના આરોગ્ય મંત્રીએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે। રાજ્યમાં હવે ચાંદીપુરા વાયરસે માથું ઉંચક્યું છે। ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આ વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે। સરકાર તરફથી મળતી સત્તાવાર માહિતી અનુસાર અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં 3 માસૂમ બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વડનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વિગતો આપતા કહ્યું કે ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા જે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમાંથી 3 બાળકોના મોત થયા છે, જેમાં વડોદરાના ગોધરાથી 2 બાળકને સારવાર અર્થે દાખલ કરાયા હતા, જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા। આ જ રીતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનના એક બાળકને દાખલ કરવામાં આવ્યું હતું। હાલ જે શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે તેનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે। જૂના 61 જેટલા હોટસ્પોટ વિસ્તારોમાં સર્વેની સૂચના આ જીવલેણ વાયરસને આગળ વધતો અટકાવવા માટે આપી દેવામાં આવી છે। ગોધરા અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પણ આ સેન્ડ ફ્લાય નામની માખી મળી આવી હોવાથી તે વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ વધારવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 17 શંકાસ્પદ બાળકોને જે એના સિમ્પટમ્સ દેખાતા હતા એમના રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 10 સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા છે। 6 બાળકોને આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી 3ના મૃત્યુ થયા છે। એ અગાઉ પણ પ્રેસ નોટ અને આપને જાણ કરી હતી। અત્યારે એક પેશન્ટ જે વિસનગરનું છે એમને ત્યાં વડનગરના હોસ્પિટલમાં દાખલ કર્યું છે, જે સ્ટેબલ છે। ગયા વખતે 2024માં ચાંદીપુરા વાયરસ જ્યારે દેખાણો હતો ત્યારે 61 ગામોમાં 14 જિલ્લાના 61 ગામોમાં એનો વિસ્તાર હતો અને ત્યાં આપને પેશન્ટ મળ્યા હતા। તો આજે તમામ 61 સ્થળો પર પણ દવાનો છંટકાવ, ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। ત્યાં પણ શંકાસ્પદ કોઈ કેસ હોય તો એમને હોસ્પિટલ દાખલ કરીને એમના ટેસ્ટ કરવા માટેની આરોગ્યની ટીમને સૂચના આપી છે, જે કામગીરી શરૂ થઈ છે। જ્યાં 6 બાળકોને જ્યાં આ ચાંદીપુરાના વાયરસનો પોઝિટિવ આવ્યા છે, એ ગામો, એ સ્થળ, એ ઘર, બધી જગ્યા પર દવાનો છંટકાવ કરીને એમને સુરક્ષિત કરવા માટેનો આરોગ્યની ટીમ ત્યાં કામગીરી કરી રહી છે। જે જગ્યાએ બાળકોના પોઝિટિવ કેસ આવ્યા છે એ જગ્યાએ સેન્ડ ફ્લાય નામની માખી જે એની વાહક હોય છે, જે કરડવાથી 18 વર્ષના નીચેના બાળકોને આ ખૂબ ગંભીર રીતે અસર થતી હોય, આ માખીઓ પણ મળી છે અને એને નાશ કરવાનું આરોગ્યની ટીમ સંપૂર્ણપણે કામગીરી કરી રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ।